નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ તેમાં યુનિટ 3 આ ઓ આઉચ તેની એક્ટિવિટી 1 જોઈએ. લિસન, રિસાઇટ એન્ડ એન્જોય ધ પોએમ. જોઈએ. વેન એવરીબડી હેઝ શોર્ટ હેર. વેન એટલે જ્યારે, એવરીબડી એટલે દરેકને, હેઝ શોર્ટ હેર ટૂંકા વાળ હોય છે, એટલે કે જ્યારે બધાને ટૂંકા વાળ હોય છે, ધ રિબેલ લેટ્સ હિઝ હેર ગ્રો લોંગ. આ રિબેલ એટલે કે બળવાખોર છે તે તેના વાળ વધવા દે છે. વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન. જ્યારે દરેક લોકો છે એ પાઠ ભણાવતી વખતે, સમજાવતી વખતે વાતો કરે છે, ધ રિબેલ ડઝન્ટ સે અ વર્ડ. ત્યારે રિબેલ આ બળવાખોર છે એ એક શબ્દ પણ બોલતો નથી. When everybody talks during the lesson, the rebel creates a disturbance. શું કહે છે કે આ દરેક લોકો જ્યારે પાઠ દરમિયાન વાતો કરે છે ત્યારે આ રિબેલ છે એ ક્રિએટ્સ એટલે કે મચાવે કરે છે, જેને કહેવાય ડિસ્ટર્બન્સ એટલે કે ધાંધલ ધમલ, એ હેરાન પરેશાન કરે છે એમ. When everybody wears a uniform, the rebel dresses in fantastic clothes. શું કહે છે કે જ્યારે દરેક લોકો આ સ્કૂલનો યુનિફોર્મ પહેરે છે, જેને આપણે ગુજરાતીમાં ગણવેશ કહેવાય, એટલે કે યુનિફોર્મ પહેરે છે, ત્યારે રિબેલ એટલે કે આ જે બળવાખોર છે, ડ્રેસીસ ઇન ફેન્ટાસ્ટિક ક્લોથ. ફેન્ટાસ્ટિક એટલે કે અલગ પ્રકારના આકર્ષક જમાવે એવા વિચિત્ર કપડાં પહેરે છે. વેન એવરીબડી ઇઝ પ્રેસિંગ ધ સન, ધ રિબેલ રિમાર્ક્સ ઓન ધ નીડ ફોર રેઇન. એટલે કે જ્યારે સૌ સૂર્યની પૂજા કરે છે, એને પ્રેસિસ એટલે કે એની પ્રાર્થના કરે છે, ત્યારે બળવાખોર છે એ વરસાદની વાત કરે છે, એટલે કે વરસાદની જરૂર છે એવી વાતો કરે છે. વેન એવરીબડી ગોઝ ટુ ધ મીટિંગ. એટલે કે જ્યારે સૌ મીટિંગમાં જાય છે, ધ રિબેલ સ્ટેઝ એટ હોમ એન્ડ રીડ્સ અ બુક. ત્યારે બળવાખોર છે એ ઘરે રહે છે અને પુસ્તક વાંચે છે. વેન એવરીબડી સેઝ યસ પ્લીઝ. જ્યારે બધા લોકો હા એમ કહે છે, ધ રિબેલ સેઝ નો થેન્ક યુ. ત્યારે રિબેલ છે ના તમારો આભાર એવું કહે છે. ઇટ ઇઝ વેરી ગુડ ધેટ વી હેવ રિબેલ્સ. ઇટ ઇઝ વેરી ગુડ, જો શું કહે છે તે ખૂબ સારું છે કે આ બળવાખોર છે એ છે, એમ બળવાખોર છે એ ખૂબ સારું છે. યુ મે નોટ ફાઇન્ડ ઇટ વેરી ગુડ ટુ બી અવર્સ. શું કહે છે કે ભાઈ એ એક બળવાખોર બનવું એ ખૂબ સારું ન લાગે એવું આપણને કહે છે. DJ એન્ડરાઇટ દ્વારા આ કાવ્ય લખાયેલું છે. ત્યારબાદ એક્ટિવિટી 2 જોઈએ. રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ. મધર સેઝ, રમેશ હિયર ઇઝ યોર ન્યૂ ટી શર્ટ. શું કહે છે કે રમેશ આ તારું નવું ટી શર્ટ છે. રમેશ સેઝ ધેટ્સ નાઇસ થેન્ક યુ. શું કહે છે કે સરસ છે, તમારો આભાર. મધર સેઝ આર યુ હેપી. તું ખુશ છે. રમેશ સેઝ યસ આઈ એમ. હા હું છું. ત્યારબાદ બીજો સંવાદ જોઈએ. અજય સેઝ કેન યુ ક્લાઇમ્બ ગિરનાર. શું કહે છે તું ગિરનાર ચડી શકે. વિજય સેઝ યસ આઈ કેન. હા હું ચડી શકું છું. અજય સેઝ આર યુ કોન્ફિડન્ટ. શું કે તને આ વિશ્વાસ છે કે. વિજય સેઝ યસ આઈ એમ. હા મને છે. ત્યારબાદ પછીનો જોઈએ. ફાધર સેઝ નેહા વેર આર યુ. નેહા તું ક્યાં છે. નેહા સેઝ આઈ એમ હિયર પાપા. હું અહીં છું પપ્પા. ફાધર સેઝ ધીસ ઇઝ યોર રિઝલ્ટ. આ તારું પરિણામ છે. નેહા સેઝ આઈ કાન્ટ બિલીવ. શું કે મને માન્યમાં નથી આવતું, હું માની શકતી નથી. ફાધર સેઝ વાય. શા માટે. નેહા સેઝ આઈ ગેસ્ડ લેસ માર્ક્સ. શું કીધું કે મેં ઓછા માર્ક ધાર્યા હતા એમ. ચોથો સંવાદ જોઈએ. સલીમ સેઝ જોસેફ હેવ યુ સીન ધેટ ફિલ્મ. શું કહે છે કે જોસેફ તે પહેલી ફિલ્મ જોઈ છે. જોસેફ સેઝ યસ આઈ હેવ. હા મેં જોઈ છે. સલીમ સેઝ વોટ્સ યોર ઓપિનિયન. તારો શું અભિપ્રાય છે ફિલ્મ બાબતે એમ. જોસેફ સેઝ આઈ વોઝ બોર્ડ. મને કંટાળો આવ્યો હતો, હું કંટાળી ગયો હતો એમ. સલીમ સેઝ વાય. શા માટે કેમ. જોસેફ સેઝ ધેર વેર મેની
સીન્સ ઓફ ફાઇટિંગ્સ. શું કહે છે કે તેમાં લડાઈના ઘણા બધા દ્રશ્યો હતા. સલીમ સેઝ ઇટ્સ યોર વ્યૂ. એ તો તારો મત છે. ઘણાને ફાઇટિંગ ગમતી પણ હોય, ઘણાને ન પણ ગમતી હોય. તો એ તો પોતપોતાનો ઓપિનિયન છે કે ભાઈ ગમે કે ન ગમે. ત્યારબાદ એક્ટિવિટી 3 જોઈએ. હિયર આર સમ સ્માઇલી. રાઇટ અ પ્રોપર વર્ડ અંડર ઇચ સ્માઇલીઝ. ધ વર્ડ્સ આર ગિવન બિલો ઇન ધ બ્રેકેટ. અહીંયા આપણને કેટલીક સ્માઇલીઓ આપેલી છે, તે કેવો ભાવ દર્શાવે છે એ આપણે નીચે જે કોષ્ટકમાં આપ્યું છે તે આપણે લખવાનું છે. તો કયા કયા ભાવ દર્શાવે છે? તો કે સેટિસ્ફાઈડ, સરપ્રાઇઝ, કોલ્ડ, સેડ, ગિલ્ટી, હેપી, લોનલી, કોન્ફિડન્ટ અને બોર્ડ. તો આ બધા ભાવો છે એ અહીંયા આપણે ચિત્રો દ્વારા, આ સ્માઇલી દ્વારા સમજી શકીએ છીએ. તો કયો ભાવ દર્શાવતું ચિત્ર કયું છે તે આપણે ત્યાં એના ખાનામાં નીચે લખવાનું છે. તો જોઈએ પહેલું. તો પહેલું છે એ પહેલું સ્માઇલી છે એ ખુશ દેખાય છે, તો આપણે ત્યાં લખીશું હેપી. ત્યારબાદ બીજું જે સ્માઇલી છે તેના દાંત બહાર દેખાય છે અને તે ઠંડી લાગતી હોય એવું દેખાઈ રહ્યું છે, તો ત્યાં આપણે કોલ્ડ એવું લખી શકીએ. ત્યાર પછી ત્રીજું જે છે તે અલગ જ પરિભાષા દર્શાવે. ગિલ્ટી એટલે કે જે શરમ આવતી હોય અથવા તો કોઈ કાર્ય કર્યું હોય કે જેના કારણે એને ગિલ્ટી ફીલ થતી હોય, તો ત્યાં તમે ગિલ્ટી લખી શકો છો. પછીનું જે છે તેમાં તમને સેટિસ્ફાઈ એટલે કે સંતોષ થાય અને જે મોઢા પર હસી આવે, જે સ્માઇલ આવે તે દર્શાવે છે. ત્યારબાદનું જે સ્માઇલી છે એ કંટાળેલું હોય કે કોઈ થાકેલું હોય ને જેવું મોં આપણે કરીએ છીએ એવું મોં આપણને અહીંયા દર્શાવેલું છે, તો ત્યાં તમે બોર્ડ એટલે કે કંટાળેલું એવું લખી શકો. ત્યાર પછીનું સ્માઇલી છે એનું મોઢું ખુલ્લેલું દેખાય છે ને આંખો છે એ મોટી થઈ ગયેલી દેખાય, એટલે કે કોઈ વાતને લઈને એને નવાઈ લાગી, અચરજ લાગી છે, માટે ત્યાં તમે સરપ્રાઇઝ એવું લખી શકો છો. ત્યાર પછીનું જે યલો કલરમાં સ્માઇલી છે તે આપણે ઘરે એકલા હોય અને જેમ કંટાળો આવતો હોય તો એ રીતનું આપણને દેખાઈ રહ્યું છે, તો ત્યાં તમે લોનલી એવું લખી શકો છો. પછીનું છે એ કોઈ વાતને લઈને ચોક્કસ હોય તો એવું આપણને સ્માઇલ અહીંયા દર્શાવે છે, તો ત્યાં તમે કોન્ફિડન્સ એવું લખજો. ત્યાર પછી દુઃખી વ્યક્તિ દેખાઈ રહી છે એવો ફેસ આપણને જણાઈ રહ્યો છે, તો ત્યાં તમે સેડ એવું લખી શકો છો. ત્યાર પછી એક્ટિવિટી 4 જોઈએ. વર્ક ઇન પેર્સ. રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ. Enact the dialogues in the class from another dialogues with the help of words given in the brackets. શું કહે છે કે ભાઈ નીચેના સંવાદો છે એ વાંચો અને પછી વર્ગમાં ભજવો અને ત્યારબાદ તે મુજબના બીજા સંવાદો જે કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને બનાવો. તો પહેલો સંવાદ આપણે જોઈએ. રશ્મિ સેઝ ગુડ આફ્ટરનૂન આંટી. ગુડ આફ્ટરનૂન માસી, જેને આપણે માસી કહેવાય, મામી, ફઈ, આંટી તરીકે તમે કોઈ પણ શબ્દ વાપરી શકો. રાધાબેન સેઝ ગુડ આફ્ટરનૂન. વેર આર યુ ગોઈંગ. તું ક્યાં જઈ રહી છે? રશ્મિ સેઝ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. હું બજાર જઈ રહી છું. રાધાબેન સેઝ વિલ યુ બ્રિંગ સમ શુગર ફોર મી. શું કહે છે તું મારા માટે થોડી ખાંડ લાવીશ? રશ્મિ સેઝ વાય નોટ. હાઉ મચ આંટી. શા માટે નહીં, કેટલી ખાંડ લાવું? રાધાબેન સેઝ 2 kgs પ્લીઝ. એ કે 2 કિલો લાવજે. રશ્મિ સેઝ શ્યોર, સી યુ, ચોક્કસ, આવજો એવું કહે છે. હવે જે જગ્યાએ ખાંડ વાપરી છે તેની જગ્યાએ તમે મિલ્ક, સ્વીટ, ટી, વેજીટેબલ્સ, ઘી અથવા વીટ એ શબ્દ મૂકીને તમારે ફરીવાર વાક્ય બનાવવાના છે અને તમારે તમારા મિત્રો સાથે ઘરે આ પ્રવૃત્તિ કરવાની છે. જેમ કે એણે કીધું હતું કે ભાઈ વિલ તું મારા માટે 2 કિલો ખાંડ લાવીશ, એની બદલે શુગરની બદલે તમે મૂકી શકશો કે મિલ્ક મૂકવાના. તો કઈ રીતું બને તો કે વિલ યુ બ્રિંગ સમ સ્વીટ્સ ફોર મી અથવા સમ ટી ફોર મી, સમ વેજીટેબલ્સ ફોર મી, એ રીતે તમારે બનાવવાના. અને એમાં કિલોગ્રામ્સમાં તમે ફેરફાર કરી શકો છો. કિલોની બદલે તમે લીટરમાં પણ કહી શકો, 500 મિલીગ્રામ કહી શકો, એ રીતે. ત્યાર પછીનો બીજો સંવાદ જોઈએ. અજય સેજ હાય વિજય, રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન. શું કહે છે કે ભાઈ આ ખાવાની જે સ્પર્ધા છે એની માટે તું તૈયાર છે?
વિજય સેઝ યસ રેડી, હા તૈયાર છું. અજય સેઝ વોટ વિલ યુ ઇટ, તું શું ખાઈશ? વિજય સેઝ આઈ વિલ ઇટ લડ્ડુસ, હું લાડુ ખાઈશ, લાડવા ખાઈશ એમ. અજય સેઝ હાઉ મેની લડ્ડુસ કેન યુ ઇટ, તું કેટલા લાડવા ખાઈ શકે છે? વિજય સેઝ 5, 5. અજય સેઝ આઈ કાન્ટ બિલીવ, આર યુ શ્યોર, મને માન્યમાં નથી આવતું, હું માની શકતો નથી. આર યુ શ્યોર, તું ચોક્કસ છે, તને વિશ્વાસ છે કે તું 5 લાડવા ખાઈ જઈશ એમ? વિજય સેઝ યસ આઈ એમ કોન્ફિડન્સ, હા મને વિશ્વાસ છે. એ જ રીતે તમે રોટી, ગુલાબજાંબુ, પિઝા, મેંગો અને બનાના મૂકી અને આ રીતના સંવાદો ફરી કરવાના છે. ત્યાર પછીની એક્ટિવિટી જોઈએ બી. લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ્સ ફ્રોમ ન્યૂ ડાયલોગ્સ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. તો આમાં પણ તમારે છે જેમ આગળની એક્ટિવિટીમાં જોયું હતું તે જ રીતે આપણે કરવાનું છે. તો પહેલું જોઈએ ઇન અ ગાર્મેન્ટ શોપ. રુચિર સેઝ મમ્મી લુક વોટ એન અરેન્જમેન્ટ, શું કહે છે કે મમ્મી જુઓ શું ગોઠવણી કરી છે, કેવી સરસ મજાની ગોઠવણી કરી છે એમ. માલાબેન સેઝ યસ ડિયર વિચ ટી શર્ટ ડુ યુ લાઇક, હા વાલા તને કયું ટી શર્ટ ગમે છે? રુચિર સેઝ ધ બ્લેક વન, કાળું. માલાબેન સેઝ વાય, કે શા માટે કાળું ગમ્યું? તો રુચિર સેઝ ઇટ્સ અ પરફેક્ટ મેચ ફોર માય જીન્સ, શું કહે છે તે મારા જીન્સ માટે એકદમ પરફેક્ટ એટલે કે ચોક્કસ મેચ થઈ જાય એવું છે, એની સાથે ભળી જાય એવું છે. માલાબેન સેઝ નાઇસ ચોઇસ, સારી પસંદગી છે. રુચિર સેઝ થેન્ક યુ, તમારો આભાર. એ જ રીતે તમે જીન્સ, શર્ટ, સલવાર કમીઝ, પંજાબી ડ્રેસ વગેરે મૂકીને બનાવવાનો પ્રયત્ન કરજો. ત્યારબાદ બીજો સંવાદ જોઈએ ઇન અ પ્રોવિઝન સ્ટોર. ઇન અ પ્રોવિઝન શોપ. આશા સેઝ એક્સક્યુઝ મી, એક્સક્યુઝ મી એટલે માફ કરજો, કોઈને વ્યક્તિને બોલાવવા માટે આપણે એક્સક્યુઝ મીનો શબ્દનો ઉપયોગ કરીએ છીએ, એટલા માટે માફ કરો એવો એનો મતલબ થાય છે. અને સોરી છે એ કોઈ ભૂલ માટે આપણે ભૂલની માફી માગવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. શોપકીપર સેઝ યસ લિટલ પ્રેટી ડોલ વોટ કેન આઈ ડુ ફોર યુ, શું કહે છે કે હા નાની સુંદર ઢીંગલી, હું તારા માટે શું કરી શકું? આશા સેઝ માય મધર વોન્ટ્સ રેડ બટન્સ ફોર માય ડ્રેસ, શું કહે છે કે મારી મમ્મીને મારા ડ્રેસ માટે લાલ બટનની જરૂર છે, કે મારા લાલ બટન જોઈએ છે. શોપકીપર સેઝ હાઉ મેની બટન્સ ડઝ યોર મધર વોન્ટ, તારા મમ્મીને કેટલા લાલ બટન જોઈએ છે? આશા સેઝ શી વોન્ટ્સ 1 ડઝન, તેણીને 1 ડઝન એટલે કે 12 નંગ બટન જોઈએ છે. શોપકીપર સેઝ હિયર યુ આર, આ રહ્યા તે. આશા સેઝ થેન્ક યુ, તમારો આભાર. એ જ રીતે તમે શુગર, બિસ્કુટ્સ, ટી, વેટ, ચોકલેટ્સ, કંપાસ બોક્સ વગેરે મૂકી અને વાક્ય બનાવી શકો છો. ત્યાર પછી એક્ટિવિટી 5 જોઈએ. લુક એટ ધ પિક્ચર્સ, ધ પિક્ચર્સ ટેલ અસ અ સ્ટોરી, પુટ ધ કરેક્ટ નંબર અંડર ધ પ્રોપર પિક્ચર્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અહીંયા આપણને એક ચિત્ર આપ્યું છે જેની વાર્તા આપણે બનાવવાની છે. તો અહીંયા જે ચિત્ર છે તેને યોગ્ય ક્રમ આપી અને આપણે વાર્તા બનાવવાની છે. તો જોઈએ તો પહેલાં આપણે ચિત્ર જોઈ અને વાર્તા સમજી શકશું કે ભાઈ અહીંયા એક પક્ષી અને એક છોકરીની વાત જણાવી રહી છે કે પક્ષી ઘાયલ થયેલું દેખાય છે અને એક છોકરી તેને લઈ અને તેના ઘરે આવે છે અને તેના મમ્મીને દેખાડે છે અને તેને મમ્મી અને તે છોકરી બંને સારવાર કરે છે અને થોડા દિવસોમાં પક્ષી સારું થઈ જાય છે. એટલે ઓલી છોકરીને દેખરેખ કરે છે અને સારું થાય છે, દાણા પાણી અને તેને પાણી પણ આપે છે અને થોડા દિવસોમાં પક્ષી સારું થઈ જાય છે અને તે પછી એને છોડી મૂકે છે. આ રીતની આખી સ્ટોરી છે. તો એના આધારે આપણે નંબર આપીએ. તો જે પક્ષી છે એના માટે આપણે 1 નંબર આપીશું, જે ઘાયલ થયેલું પક્ષી આપણને દેખાઈ રહ્યું છે તે. ત્યારબાદ તે તેના ઘરે લાવે છે એટલા માટે આ 2 નંબર. ત્યારબાદ તેના મમ્મી તેની સારવાર કરે છે. ત્યારબાદ આ છોકરી છે તેને ખાવા પીવાનું ધ્યાન રાખે છે અને પછી સારું થતાં તેને ઉડાવી આકાશમાં છોડી મૂકે છે. માટે આ રીતે આપણે વાર્તાનો ક્રમ બનશે. ત્યારબાદ તેના આધારે આપણે ખાલી જગ્યાઓ જોઈએ. અ ગર્લ સો અ વન્ડરફુલ, છોકરીએ શું જોયું સરસ મજાનું? તો કે પક્ષી. તો આપણે ખાલી જગ્યામાં લખવાનું થશે બર્ડ. બીજું જોઈએ
બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા ગેવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ. તો કોણે એને ટ્રીટમેન્ટ એટલે કે સારવાર કોણે કરી? તો કે ભાઈ તેણીએ અને તેણીના મમ્મીએ. એટલા માટે આપણે ત્યાં લખીશું ધે. તો કે ધે ગેવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ. પછીનું જોઈએ, શી ટુક કેર ઓફ ખાલી જગ્યા બર્ડ. કેવું બર્ડ હતું? તો કે ધ બર્ડ. ચોક્કસ એટલે અહીંયા આપણે ધ બર્ડ લખી શકીએ. શી ટુક કેર ઓફ ધ બર્ડ. આફ્ટર સમ ડેઝ પછી બ્લેન્ક સેટ ધ બર્ડ ફ્રી. તો કોણે પક્ષીને છોડી મૂક્યું? તો કે છોકરીએ. તો કે આફ્ટર સમ ડેઝ શી સેટ ધ બર્ડ ફ્રી. પાંચમું જોઈએ, શી વેન્ટ હોમ એન્ડ શોવડ ધ બર્ડ ખાલી જગ્યા હર મધર. તો કોણે કોને બતાવ્યું? તો કે તેણીએ તેણીના મમ્મીને બતાવ્યું. એટલા માટે ત્યાં શી મૂકવાનું. પછી છઠ્ઠું જોઈએ, ધ બર્ડ પછી ખાલી જગ્યા અવે ઇન ધ સ્કાય. તો આકાશમાં ઉડી ગયું. એટલા માટે ત્યાં આવશે ફ્લ્યુ. હવે આ જે ખાલી જગ્યાઓ છે એને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવી નાખવાની રહેશે. આ રીતે આપણે એક્ટિવિટી 5 સુધી જોયું. એક્ટિવિટી 6 ટુ બોયઝ ઇન અ જંગલ આપણે પછીના લેક્ચરમાં સમજીશું. આભાર. જય સ્વામિનારાયણ.